બધાને મહાદેવ મહાશિવરાત્રીના દિવસે અમે લોકો નીકળી ગયા જુનાગઢ તરફ જવા માટે. એના પહેલા રસ્તામાં પીધી ચા ની ચુસ્કી મારી બધાય જોરદાર વહેલી સવારે પછી પહોંચી ગયા ફાઇનલી જુનાગઢ ને મહાદેવના દર્શન કર્યા. થેપલા ચટણી ને ચા ભાઈ મોજ પડી ગઈ, કાંઈ ન ઘટે. પછી તો ભાઈ અમે હું રિક્ષા પકડીને ભવનાથ ને મેઇન ગેટ થી એન્ટ્રી લઈ લીધી. મજામાં ભુરિયાઓને રામ રામ કર્યા અને આગળ ચાલતા રહ્યા. રિક્ષા મળતી નહોતી. જય ગિરનારી અને મહાદેવ દેવના નાદની સાથે ભવનાથ તળેથી અખાડાના દર્શન કર્યા. બધા સાધુ સંતોના આશીર્વાદ લીધા. આનો ફૂલ બ્લોગ મારા યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તમે ના જોયો તો જોઈ લો. લુણીધારના દલાપીર આશ્રમના અન્ન ક્ષેત્રનું આયોજન હતું જુનાગઢમાં, તો ત્યાં અમે મસ્ત પ્રસાદ લીધી અને બપોરે મસ્ત આરામ કર્યો. ઉઠીને ભાઈ આવી ગયા ફટાફટ નીચે, તડકો કાળો કહેર, અને ટેલિસ્કોપ થી ભગવાનના દર્શન કરી લીધા. મસ્ત લીંબુ સોડા ચંદુએ ભાઈ. અમે થઈ ગયા હતા બહુ લેટ, તો રસ્તા કરી દીધા હતા બધા બંધ. વાયા જંગલમાંથી તળાવ મગરના દર્શન કરીને માંડ પહોંચ્યા જૂના અખાડે. પછી તો ત્યાં ધૂણી પર બેસી ગયા મસ્ત. હવે તો હલવાનું થતું નથી, ધૂણીને મૂકી જ નહીં. જોઈ લો, લારી ભરીને ચપ્પલ ને શૂઝ ને એવું બધું ભેગું કર્યો. આ જૂનો અખાડો, અહીંથી આપણે રવેડી ચાલુ થવાની છે. મહાન સંતો જૂના અખાડામાં પ્રવેશ કરી રહ્યા છે અને આખો અખાડો અમારા સંતોનો ભરેલો છે ભાઈ. જોઈ લો શું રવેડી થાય છે. આની તો મજા અલગ છે. મેં ફર્સ્ટ ટાઈમ અત્યારે જોઉં છું. એટલે લેટ નાઇટ સુધી રવેડી જોઈ અને પછી અમે રવેડીની આગળ જતા રહ્યા, બીકોઝ પછી જવા માટે ટાઈમ નહીં રહે, બહુ થઈ જશે લેટ. અને ફાઇનલી અમે જુનાગઢની બહાર નીકળી ગયા. જુનાગઢને કર્યું બાય અને દેવાંગીમાં ભોજન લઈ અને આ સાથે વિડીયો એન્ડ. બાય જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.